કણઝરા ડેરી વિવાદ 47 વર્ષ પછી એક પરિવારનો કબજો ગામમાં ત્રાહિમામ। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કણઝરા ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી પર છેલ્લા 47 વર્ષથી એક જ પરિવારનો કબજો હોવાના આક્ષેપો સામે ગ્રામવાસીઓ ઉગ્ર બન્યા છે। ગ્રામ લોકોએ 15 સપ્ટેમ્બરથી દૂધ પુરવઠો બંધ કરી વિરોધની શરૂઆત કરી। તેમનું કહેવું છે કે દાયકાઓથી મંત્રી અને પેનલમાં માત્ર એક જ પરિવારના સભ્યો બેસતા આવ્યા છે, જે કારણે લોકશાહી પ્રણાલીને અવગણવામાં આવી છે અને સહકારી મંડળીના હિતો પર ભ્રષ્ટાચારનો ઘેરો થયો છે। વિરોધ દરમિયાન ડીસા રૂરલ પોલીસે ખાતરી આપી કે આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલી દેવાશે, પરંતુ આજની સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી હાથ ધરાઈ નથી। પરિણામે ગ્રામ લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। હાલ પરિસ્થિતિ એવી છે કે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને રોજિંદી જિંદગી પર અસર પડી રહી છે। સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામ લોકોએ 19 સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર, જિલ્લા રજિસ્ટ્રાર, નાયબ કલેક્ટર અને મામલતદાર સહિતના તમામ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે। જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક હાજર ન હોવા છતાં તેમણે પણ લેખિત આવેદન મોકલવામાં આવ્યું છે। ગ્રામવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે, જો હાલની પેનલ રદ કરી નવી લોકશાહી પદ્ધતિથી નિમણૂક નહીં કરવામાં આવે અને ભ્રષ્ટાચાર પર અંકુશ નહીં મૂકવામાં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે। ગ્રામ લોકો સાથોસાથ ચેતવણી આપી છે, જો પ્રશાસન હવે પણ કાનમાં આંગળીઓ મૂકી બેઠું રહેશે અને પરિસ્થિતિ કાબુ બહાર જશે કે બંને પક્ષો વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના કે ઝઘડો સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે મક્ષી ઠાકોર, સિદ્ધપુર। મારું નામ ઠાકોર રાજસિંહ વિક્રમજી, ગામ કણજરા। અમે ઘણા દિવસથી લગભગ 20 દિવસથી ડેરીના કમિટીને મંડળી બદલાવવા માટે મહેનત કરે છે, પણ મંત્રી અને ચેરમેન અને તેના સભ્યો અમારી કોઈ વાત સાંભળતા નથી। પછી પૂરતો કોઈ ભાવ કોઈ આપવામાં આવતા નહીં અને સરકારી ડેરીમાંથી લાભ આવે છે તે કોઈ પણ ગામમાં લાભ આપવામાં આવતો નથી અને જે ડેરીમાં શાસન છે ને તે મંત્રી, ચેરમેન, સભ્યો એક જ કુટુંબના છે અને વર્ષોથી આજથી 40 વર્ષથી અને એવા લોકો છે કે માથા ભારે છે। માથા ભારે એટલે જે દિવસે અમે નોટિસ આલી હતી 15 તારીખે તાળાબંધી કરવાની, એ દિવસે અમારા ગામના રાયકણજી ઓપજીજી ઈ મોરવી થઈને આયા, કોણ આવે છે તાળા મારવા? એટલે માથા ભારે માણસો છે, રાજકારણ ધરાવતા માણસો છે અને અમને એ પણ કીધું હતું કે તમારાથી થાય એ કરી લો અને સરકારમાં ઠેઠ સુધી અમારી ઓળખાણ છે, આવી તો અમને ધમકી આપે છે। એટલે વારંવાર રજૂઆત કરવા હોવાથી અમને તાત્કાલિક કોનો ન્યાય મળે। અમારી જે સરકારી ડેરીમાં જે મંડળી છે, ચેરમેન, મંત્રી અને સભ્યો તાત્કાલિક બદલાવવામાં આવે એવી અમારી માંગ છે। તમારી આખી કમિટી બદલાવાની માંગ છે કે સભ્યની માંગ છે? આખી મંત્રી, ચેરમેન અને સભ્યો આખી ચલો થઈ ગયું પત્ર આપીને આવ્યા કે છતાંય અને જિલ્લા રજિસ્ટરમાં અમે આવ્યા તો એ બી અધિકારી સાહેબ હાજર નથી, તો ત્યાં અમે આવેદનપત્ર આપવામાં આવ્યા તો એમને કીધું કે સાહેબ ચાલશે। તો અમારું કહેવું એવું છે કે તાત્કાલિક ધોરણે જે અમે આવેદનપત્રમાં લેખિત અને મૌખિક અમે રજૂઆત કરી છે એ પ્રમાણે કણજરા ગામની અંદર એક મહિનાથી આખા ગ્રામજનોનું લોકોનું કહેવું એવું છે કે આખી કમિટી બદલે અને 40 વર્ષથી એક જ પરિવારનો આ ડેરી ચલાવે છે। તો ગ્રામ લોકોનું કહેવું એવું છે કે 3 વખત ગામની મિટિંગ બોલાવવામાં આવી, તે છતાંય મંત્રીશ્રી સાહેબ હાજર રહ્યા નથી। તો ગ્રામ લોકોનું કહેવું એવું છે કે અમારે કમિટી આખી બદલવી છે, તો 15 દિવસ પહેલા વકીલ મારફત નોટિસ આપી ગ્રામજનોની, તે છતાંય કોઈ એમને જવાબ ના આપ્યો। તે છતાંય તાળાબંધી કરવા આખું ગ્રામ લોકો આક્રોશમાં આવી અને તાળાબંધી કરવા ગયા, તો કાયદો વ્યવસ્થા જાળવી અને અમારા અધિકારીઓ પોલીસ સાથે રહી અને સમાધાન કરીને એમને 5 દિવસનો સમય મર્યાદા આપ્યો, એ પ્રમાણે ગ્રામ લોકસભાને સંભાળી લીધું। તે છતાંય આજે નિરાકરણ ના આવ્યું તો ગ્રામમાં એક મને દેખાઈ રહ્યું છે કે 2 દિવસની અંદર કોઈ ઘટના બને અને ઘટના બની શકે એવો મને સમય દેખાઈ રહ્યો છે કણજરા ગામની અંદર। તો કોઈ બી ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારીઓ અધિકારીઓની અને સરકારની રહેશે। પ્રતિનિધિના ચૂંટાયેલા નેતાઓ બનાસ ડેરીના અને ગામના મંત્રીની રહેશે। ભારત માતા કી જય।